નમસ્કાર. ફૂલછાપ ડિજિટોરિયલમાં સ્વાગત છે. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. આજનો વિષય થોડો નાજુક છે, થોડો સંવેદનશીલ છે અને વિવાદાસ્પદ તો 2 દિવસથી બની જ ગયો છે. હું નથુરામ ગોડસે. આ છે એક નાટકનું નામ. આ નાટકનો શો શનિવારે રાજકોટમાં હતો અને રવિવારે જામનગરમાં. રાજકોટમાં આ નાટકનો કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્રમક અને ઉગ્ર વિરોધ કર્યો અને એ વિરોધને કારણે રાજકોટનો શો રદ થયો. તે પછી જામનગરમાં રવિવારે જે મંચન થવાનું હતું નાટકનું એ પણ રદ કરવામાં આવ્યું. આ ઘટના તો ઘટી ગઈ, પણ સોશિયલ મીડિયા આ ઘટનાના પ્રતિભાવો અને પ્રત્યાઘાતોથી છલકાઈ રહ્યું છે અને અહીંયા પણ આપણે એની કેટલીક બાબતોની ચર્ચા કરશું. મારે એ કહેવાની જરૂર નથી કે આ તટસ્થ ચર્ચા છે. ચર્ચાના અંતે, સંવાદના અંતે આપને એવું લાગશે કે અહીંયા માત્ર ઘટના ઉપર પ્રકાશ મૂકી અને જે ખરેખર હોવું જોઈએ એ જ કહેવામાં આવ્યું છે. ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના વિષયને લઈને સર્જાયેલું તો એને કૌંસમાં પ્રશ્નાર્થ મૂકવો પડે, કારણ કે આવા કથાનકને સર્જન કેમ કહેવું. નિર્માણ પામેલું નાટક હું નથુરામ. આ શો રદ થયો તે પછી કેટલીક બાબતો જે સપાટી ઉપર તરત આવી, એમાંની એક બાબત એ છે કે ગાંધીજીનો જો વિષય હોય તો તેમાં, એટલે કે તેના વિરોધમાં મક્કમતા હોવી જોઈએ, પરંતુ ઉગ્રતા ન ચાલે. બીજી બાબત, જે લોકો અત્યાર સુધી અહિંસાનો વિરોધ કરતા હતા, જે લોકો એમ કહે છે કે ક્યારેક તો હિંસા આચરવી પણ પડે, અહિંસા તો કાયરોનો માર્ગ છે, એ લોકો આજે એમ કહે છે કે મંચ ઉપર આવી હિંસા, એટલે એ પ્રશ્નાર્થ એ લોકોને આજે થઈ રહ્યો છે. ત્રીજી બાબત, જે લોકો એવું પૂછી રહ્યા છે કે ગાંધીજીના વિષયને જોડીને શું હિંસાનું આચરણ કરાય, તે લોકોને ગાંધીજીના વિચાર અને અહિંસા સાથે કોઈ લગાવ નથી. તેમનું કન્સર્ન આ શો રદ થયો એના માટે છે. ચોથી વાત, કેટલાક કલાકારો પણ દુભાયા છે, વ્યાકુળ બની ગયા છે, વ્યગ્ર બની ગયા છે અને સોશિયલ મીડિયા ઉપર એ લોકો એમ કહી રહ્યા છે કે આ તો કળાની અભિવ્યક્તિ ઉપર તરાપ મારવાની વાત છે. કદાચ ભૂતકાળમાં જ્યારે આવી તરાપો લાગી ત્યારે આ કલાકારો પોતપોતાના મંચન અથવા તો પોતપોતાની કલા સાધનામાં વ્યસ્ત હશે એવું આપણે માની શકીએ. અને પાંચમી વાત કે વિરોધ ગાંધીજીનો હોઈ શકે, ગાંધીજીના વિચારનો ચોક્કસ હોઈ શકે, પણ તેની હત્યાનું અનુમોદન થઈ શકે નહીં. ફૂલછાપ ડિજિટોરિયલમાં મુદ્દો હું નથુરામ. મૂળ નાટકનું નામ છે આ નથુરામે મરવું પડશે. મરાઠી કૃતિ છે અને એનું ગુજરાતી રૂપાંતર રાજકોટના વતની યુવા પ્રતિભાશાળી નાટ્ય લેખક, ફિલ્મના સ્ક્રિપ્ટ લેખક, સ્ક્રિપ્ટ રાઇટર ચિંતન નરેશ શાહે કર્યું છે. અને આ નાટક મેં જોયું નથી, પરંતુ નાટકમાં શું છે તેના માટે ચિંતન શાહનો સંપર્ક કરવામાં આવ્યો. ચિંતનભાઈએ વિસ્તારથી નાટકમાં શું છે એની વાત કરી હતી. એના કેટલાક અંશ. ચિંતનભાઈના કહેવા મુજબ આ નાટકમાં ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યું નથી. જ્યારે ગાંધીજીની હત્યા થઈ તે પછી નથુરામ ગોડસે પકડાયો અને એને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો. ત્યારે એણે પોલીસને જે કંઈ પણ કહ્યું તેના આધારે, એટલે કે એના આધારના પુસ્તકો, એ નથુરામનું નિવેદન જે યુટ્યુબ ઉપર પણ બહુ બહોળી સંખ્યામાં જોવાઈ રહ્યું છે, બતાવવામાં આવી રહ્યું છે, એ સંદર્ભો લઈને આ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચિંતનભાઈના કહેવા અનુસાર તેમાં 55 કરોડ રૂપિયા ભારતને પાકિસ્તાનના વિભાજન પછી પાકિસ્તાનને આપવાનો જે નિર્ણય હતો એ આપણી સંસદે એ નિર્ણય અટકાવ્યો, એટલે કે એ ન આપવા એવું નક્કી કર્યું. પછી પણ ગાંધીજીએ ઉપવાસ આંદોલન કર્યું અને એ 55 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા અથવા તો ચૂકવવા પડવાના હતા. એને કારણે નથુરામ ગોડસેને ગુસ્સો આવ્યો અને એમણે ગાંધીજીની હત્યાને અંજામ આપ્યો. આ મુદ્દો પણ બહુ મહત્વનો છે. અહીંયા એક વચ્ચે એ વાત કાપીને કે ગાંધીજીની હત્યાનો પ્રયાસ 1936માં પણ થયો હતો,
અને ત્યારે 55 કરોડ તો દૂર, ગાંધીજી રાષ્ટ્ર આઝાદ થશે એ વાત પણ બહુ દૂર હતી. એટલે માત્ર 55 કરોડ આપવાની જ કોઈ જો વાત હોય ને એના કારણે હત્યા થઈ હોય તો તે વાત ત્યાં નલિફાઈ થઈ જાય છે, કપાઈ જાય છે. નથુરામ ગોડસે ઘણું બધું કહે છે, એમાં એ ગાંધીજીને કેટલાક પ્રમાણપત્રો આપે છે. નથુરામ ગોડસે ગાંધીજીને સર્ટિફિકેટ્સ આપે છે કે ગાંધીજીની દેશભક્તિ અનન્ય હતી, ગાંધીજીની બિન સાંપ્રદાયિકતા અનન્ય હતી. એટલે આ દેશમાં અને આ દુનિયામાં હવે એવા દિવસો છે કે મોહનદાસ કરમચંદ ગાંધીની દેશભક્તિને નથુરામ વિનાયક ગોડસે સર્ટિફાઈ કરી રહ્યા છે. અને પછી ગોડસે ઘણું બધું કહે છે કે મને શું કામ એની સામે વાંધો પડ્યો અને શું કામ મેં હત્યા કરી વગેરે વગેરે બધું આ નાટકમાં આવે છે. આવી વાત નાટકના રૂપાંતરકારે બહુ તટસ્થતાથી, બહુ વિનમ્રતાથી કરી છે કે આમાં ક્યાંય મહિમા મંડન હોય અથવા તો ગાંધીજીની પ્રતિભાનું ખંડન હોય એવું નથી. જે બન્યું હતું એ અમે નાટકમાં રજૂ કર્યું છે. મહારાષ્ટ્રમાં નાટક વર્ષોથી ભજવાય છે. ગુજરાતમાં, વડોદરામાં, સુરતમાં, ભાવનગરમાં વગેરે જગ્યાએ અહીંયાનું મંચન થયું છે ને ત્યાં ક્યાંય એવો વિરોધ થયો નહોતો. પહેલી વાર અહીંયા રાજકોટમાં વિરોધ થયો. આ મુદ્દે હવે સોશિયલ મીડિયા ઉપર વાતો ચાલી રહી છે. એટલે જે પ્રમાણે આપણી પાસે વાત આવી તે પ્રમાણે નાટકના નિર્માણ માટે આ નથુરામ ગોડસેને લગતું સાહિત્ય છે એ રિફર કરવામાં આવ્યું હશે. ગાંધીજીની હત્યાની આખી ઘટનાની અંદર ઉતરવા, તેના તથ્યો જાણવા અને સત્યની નજીક પહોંચવા માટે કેટલાક પુસ્તકો રિફર થવા જોઈએ. જેમ કે અશોક પાંડે લિખિત ઉસને ગાંધી કો ક્યું મારા, જેમ્સ ડગલાસ લિખિત સંશોધનાત્મક દસ્તાવેજ કહી શકાય એવું પુસ્તક ગાંધી ધ અનસ્પીકેબલ, નારાયણ દેસાઈ લિખિત પુસ્તક જીગરના ચીરા, ફ્રીડમ એટ મિડનાઇટની અશ્વિની ભટ્ટ અનુવાદિત આવૃત્તિ અને બીજી નવજીવને પ્રકાશિત કરેલું જે છે ફ્રીડમ એટ મિડનાઇટનું ગુજરાતી રૂપાંતર એ. તે ઉપરાંત નારાયણ દેસાઈએ જે 4 ભાગ લખ્યા છે, મારું જીવન એ જ મારી વાણી, એના ચોથા ભાગમાં જે આખી ઘટના છે કે ક્યારે ગાંધીજી ઉપર નથુરામે કેવી રીતે એટેક કર્યો, એ પછી એ કેવી રીતે ભાગવા ગયો, એમને કોણે પકડ્યો અને કઈ રીતે આખી ઘટના બની અને પછી એની FIR માં શું નોંધ છે, આ બધી જ તલસ્પર્શી વિગતો આ પુસ્તકમાં છે. કેટલા સમયથી આખું આયોજન થઈ રહ્યું હતું, કેટલા વર્ષો પહેલા એમની હત્યાના પ્રયાસો થઈ રહ્યા હતા, આ બધી બાબતો એમાં છે. તો એ આખા સંદર્ભો છે એ પણ બહુ અગત્યના છે. નાટકને ભારતના ઇતિહાસનો સૌથી મોટો વિસ્ફોટ ગણાવાયું છે, પરંતુ એ ગોડસે તરફી જે વાત છે એને અહીંયા આધાર માનવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય મિત્રો કે શું ગાંધીજીની વિરુદ્ધ કંઈ બોલાય જ નહીં કે બતાવાય જ નહીં? ચોક્કસ બોલાય, ચોક્કસ બતાવાય. ગાંધીજીની ભૂલોનું અથવા તો એના જીવનની ઘણી બધી બાબતોનું મૂલ્યાંકન કરવાનો જનગણને અધિકાર છે, પરંતુ તે બાબતો, તે મૂલ્યાંકન તથ્ય આધારિત અને શક્ય તેટલું તટસ્થ હોવું જોઈએ. બીજી વસ્તુ, ગાંધીજી સાથે આપણે કે નથુરામ અસંમત હોઈએ એટલે ગાંધીજીની હત્યા છે એ જસ્ટિફાઈ નથી થઈ શકતી, કારણ કે અસંમતિ તો આપણી ઘણા લોકો સાથે હોય, વિરોધ પણ ઘણા લોકોને હોય, પરંતુ એનું પરિણામ સીધું હત્યા આવે ત્યાં આપણે વૈચારિક રીતે અટકી જવું જોઈએ. ગાંધીજીની જે કંઈ પણ વાત હતી એનો વિરોધ ગાંધીજીની ઉપસ્થિતિમાં જ તેમના જીવતે જીવ અનેક લોકો કરતા હતા અને એ ગાંધીજીની લડતમાંથી એ લોકો છૂટા પડી ગયા, જુદા પડી ગયા, અળગા થઈ ગયા. કોકને અહિંસાના વિચાર સામે વાંધો હતો, કોકને અસહકારનું આંદોલન પડતું મુકાયું એની સામે વાંધો હતો, અને તમામ લોકો ગાંધીજીથી પછી અલગ થઈ ગયા. એક આખો વર્ગ એવો હતો જે અહિંસાને માનતો જ નહોતો અને અંગ્રેજો સામે એટલી જ તીવ્રતાથી ભારત માતાની, ભારત દેશની આઝાદી માટે લડતો હતો. ગાંધીજીની સાથે કોંગ્રેસમાં રહેલા સુભાષબાબુ પણ આખરે તો લશ્કરી કાર્યવાહીને યોગ્ય માનીને અને અન્ય દેશોની મદદ લેવી પડે તો પણ લઈને ભારત આઝાદ થવું જોઈએ એવું માની અને કોંગ્રેસ અને ભારત છોડીને જતા રહ્યા હતા. આ અસંમતિ લોકશાહી મૂલ્યોની સ્થાપના માટે લોકશાહી પહેલા પણ જરૂરી હતી અને એનો કોઈને વિરોધ કે નકાર નહોતો, પરંતુ ગાંધીજીની અસંમતિને અનુમોદન આપવું
તેનો અર્થ એવો નથી કે ગાંધીજીની હત્યાને પણ આપણે અનુમોદન આપીએ. અને આ નાટકમાં નથુરામ ગોડસે જે કહે છે, જે જસ્ટિફાઈ થાય છે, એ પ્રમાણે ગાંધીજીની હત્યા માટે એમની પાસે વજૂદવાળા કારણો હતા. તેમણે ભારત માતા, અખંડ ભારતનું ચિત્ર અને ભગવદ્ ગીતા એ હાથમાં રાખી અને ફાંસીનો સ્વીકાર કર્યો. આ બધા દ્રશ્યો બહુ મોટા સંકેતો આપે છે અને નવી પેઢીને ખરેખર ઇતિહાસ શું હતો, ખરેખર અખંડ ભારતની વિભાવના શું છે, ખરેખર ગાંધી વિચાર શું હતો, એ બધી બાબતો જાણવા કરતા આવા નાટક અથવા તો આવી કૃતિથી કદાચ આ નવી પેઢી છે એના મનમાં કંઈક બીજો પ્રશ્ન તો નહીં ઉદ્ભવે ને. આવો પ્રશ્ન ગાંધી પ્રેમીઓના મનમાં ચોક્કસ ઉદ્ભવી શકે. ગાંધીજીની હત્યા એ માત્ર ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે શરમજનક અને આઘાતજનક ઘટના હતી. ગાંધીજીની આ પૃથ્વી ઉપરથી વિદાય, અને એ પણ પાછી આવી રીતે, એ જે લોકોને માનવતામાં, માનવીય મૂલ્યોમાં વિશ્વાસ છે એ તમામ માટે આઘાતજનક હતી. અને એ આઘાતજનક ઘટના હોવા છતાં નથુરામ ગોડસેને પોતાનો પક્ષ રાખવાનો અવસર જે તે સમયે ભારતના કાયદાએ આપ્યો હતો, ભારતની ત્યારની કાયદાકીય વ્યવસ્થાએ આપ્યો હતો. એમણે જે કંઈ પણ કહ્યું તે આજે યથાતથ બોલવામાં આવે, લખવામાં આવે, એ બધું થાય જ છે. એટલે એવી વાત નથી કે ગાંધીજીની વિરુદ્ધ કંઈ આવવું જ નથી, પણ ગાંધીજીની વિરુદ્ધ બધું આવે, પણ ગાંધીજીની હત્યા છે એ ગાંધીજીની પ્રતિભા કરતા વધારે, અથવા તો ગાંધીજીની હત્યાને જ્યારે જસ્ટિફાઈ કરવામાં આવે કે જો આવું હોય તો પછી એને મરવું જ, એને હત્યા થાય જ. જો આવો સંદેશ ક્યાંયથી આવતો હોય, આઈ રિપીટ, જો આવો સંદેશ ક્યાંયથી આવતો હોય તો એ આપણા દેશ માટે યોગ્ય નથી. ને એટલે રાજકોટમાં કોંગ્રેસે જે કંઈ કર્યું તે એને મુબારક, એ કોંગ્રેસ જાણે. અહીંયાથી કોંગ્રેસના વિરોધ સાથે એવો કોઈ મતલબ નથી, પણ આ વિરોધ તો ગુજરાતની કે ભારતની કે માનવીય મૂલ્યોમાં વિશ્વાસ કરતી કોઈ પણ વ્યક્તિએ અને જનતાએ કરવો રહે. હવે મુદ્દો એ આવે છે કે કોંગ્રેસે આવો વિરોધ તોડફોડ કરીને ન કરવો જોઈએ. વાત સાચી છે, જો ગાંધીજીની વાત હોય તો આવો તોડફોડ વાળો વિરોધ ન કરાય, નહીતર પણ ન કરાય. એટલા માટે કે જે કલાકારો આવ્યા હતા તે આખરે રાજકોટના મહેમાન હતા. પોતપોતાની કારકિર્દીમાં, પોતાના ક્ષેત્રમાં એનું એક મોટું ખેડાણ છે. આમાંથી કોઈને વાગ્યું કંઈ હોત, એને ઈજા થઈ હોત તો શું થાય? દર્શકોમાંથી કોઈને કંઈ વાગ્યું હોત તો એની જવાબદારી કોની? ગાંધી મૂલ્યો તો ઈજાગ્રસ્ત થઈને પાછા બેઠા થઈ જાય છે, પણ કોઈ દર્શકને વાગ્યું હોત તો? માટે આવો આક્રમક વિરોધ કરવાને બદલે શાંતિથી વિરોધ થયો હોત તો એ વધારે સારું રહે. પણ વિષય આખો એવો સામે આવી ગયો કે આ વિરોધ થઈ ગયો ને એને કારણે પછી પક્ષ પ્રતિપક્ષે બધું સામસામે આવી ગયું. કેટલાક કલાકારો દુભાયા છે કે આ તો અભિવ્યક્તિની સ્વતંત્રતા મંચન ન થાય એ કેમ ચાલે, જોયા વગર તમે કેમ તોડફોડ કરો. આપણે ત્યાં કેટલી બધી એવી ફિલ્મો બની જે જોયા વગર એનું નામ પણ આપણે બદલાવવાનો આગ્રહ રાખ્યો. એમાંથી કેટલાક દ્રશ્યો, કેટલાક સંવાદો કાઢી નાખો પછી જ એની રજૂઆત થાય. દિગ્દર્શકો કે નિર્માતાઓના ઘર સુધી ટોળા ગયા, ફિલ્મના સેટ સુધી ટોળાઓ ગયા, ત્યારે પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાની જ વાત હતી. વેલેન્ટાઇન ડે આવશે, એનો વિરોધ થશે, ત્યારે પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત આવશે. તો આ કલાકારો ત્યારે ક્યાં હતા તો ક્યાં હશે? એટલે અભિવ્યક્તિની સ્વતંત્રતા 100% સાચી વાત છે. બસ આટલી જ વાત છે. એટલે વિરોધનો પ્રકાર કદાચ અલગ હોવો જોઈએ, એમાં આપણે સંમત થઈ શકીએ. જે વિવાદ છે આખો તે એ છે કે ગાંધી વિચાર, ગાંધી મૂલ્યો, ગાંધીજીની પ્રતિભા એને સાંગોપાંગ સ્વીકારી લ્યો ને એને મુજબ ચાલો, એવી કોઈ વાત નથી. પણ હત્યા માત્ર કોઈ પણની, એ હત્યા એ હત્યા જ છે. જો નથુરામ ગોડસે પોલીસ કોન્સ્ટેબલ હોત ને એને કોઈક આતંકવાદીને માર્યા હોત તો એનું કૃત્ય હત્યા ન ગણાત, એનું કૃત્ય હિંસા ન ગણાત. પણ તેમણે જે કર્યું એ એક ગાંધીજીને આપણે મહામાનવ ન કહીએ, ગાંધીજીને મહાત્મા ન કહીએ, ગાંધીજીને વિશ્વ વિભૂતિ ન કહીએ, પણ હાડકાને ચામડાનો બનેલા એક માણસની હત્યા એક માણસે કરી હતી અને હત્યાને ક્યારેય અનુમોદન ન હોય. બસ આટલી વાત છે અને એનો આ વિરોધ છે.
હવે વાત આવે કે આ નાટકનું શું, ભવિષ્યમાં નાટક થશે, ભવિષ્યમાં ભજવાશે, ભારતના અન્ય ભાગોમાં ભજવાશે, એમાં કઈ આપણો વિરોધ ન ચાલે, આપણો અભિપ્રાય કદાચ હોય તો હોય, પણ ઓવરઓલ દેશની જે સ્થિતિ હોય, ત્યારના જે તથ્યો હોય, ત્યારના જે પરિપ્રેક્ષ્ય હોય, એને ધ્યાને રાખીને જો આખી વાત મૂકવામાં આવે તો એ અગત્યનું છે. અને એટલા માટે આવા નાટકો અથવા આવા વિષયો આવે તો એ તમામ પક્ષોને રજૂ કરે, બંને બાબતોને રજૂ કરે, અને ગાંધીજી જેવી વૈશ્વિક પ્રતિભા જેના જન્મદિવસને સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ જો આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ જાહેર કર્યો તો એના વિરુદ્ધ, એના વિશે આટલું બધું ઝેર સમાજમાં, આ નાટકને બાદ કરીને વાત કરીએ તો જ્યારે આવી રહ્યું છે, ત્યારે હવે આ ફરજ ગાંધી પ્રેમીઓની અને ગાંધીવાદીઓની પણ છે. ગાંધીજીના નામે શરૂ થયેલી અને ચાલેલી અને ફૂલેલી અને ફાલેલી સંસ્થાઓ હવે માત્ર ખાદીના સફેદ વસ્ત્રો વાળા ગાદલા અને તકિયા ઉપર બેઠી રહેશે એવું નહીં ચાલે. એ સંસ્થાઓ અને સંસ્થાઓના સંચાલકોએ, સંવાહકોએ પણ હવે ઊભા થવું પડશે. અને જેમ ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી એમ એક યાત્રા, ફિઝિકલ નહીં પણ માનસિક યાત્રા કરવી પડશે ગાંધી વિચારને ટકાવવા માટેની. એટલે હું નથુરામ નાટક, એ નાટકના કસબીઓ, નાટકના નિર્માતા, નાટકના દિગ્દર્શક, નાટકના લેખક, નાટકના રૂપાંતરકાર અને નાટકના કલાકારો, આની કળા પ્રતિભા સામે કોઈ વિરોધ નથી. એ લોકો જે ક્ષેત્રમાં જે બીજી રીતે કામ કરે છે એ કામ કરે છે, એની સામે કોઈ અસંમતિ ન હોઈ શકે. વિષય માત્ર, ટોપિક જે માત્ર છે નથુરામ ગોડસે, અને એ ટોપિક પણ માત્ર ને માત્ર નથુરામ ગોડસેની વાત જો સાચી અથવા તો ઊંચી લાગતી હોય ગાંધીજીની વાતની સામે, હત્યા જો જસ્ટિફાઈ થતી હોય તો, નાટક જોયા વગરની આ વાત છે, જો હત્યા જસ્ટિફાઈ થતી હોય તો આ નાટક ના શો સાથે આપણે સંમત થઈ શકીએ નહીં. ભાજપ, કોંગ્રેસ અહીંયા એના સ્થાને છે, બાજુ પર છે. આ કોઈ રાજકીય મંચ નથી ને રાજકીય રીતે આ વાત થતી પણ નથી. કોંગ્રેસે જે વિરોધ કર્યો એ વિરોધ એના સ્થાને છે. અન્ય કોઈ પક્ષ જો વિરોધ કરે અથવા તો કોઈ સંમતિ આપે તો એ એના સ્થાને છે. આ માત્ર ભારતના નાગરિક અને વિશ્વ માનવ બનવાની એક જે માણસની ગતિ હોવી જોઈએ એ દ્રષ્ટિકોણથી, એ એંગલથી આ વાત છે. નાટક ગાંધીજી વિશે હોય, નાટક સરદાર સાહેબ વિશે હોય, નાટક નથુરામ ગોડસે વિશે હોય, હોવું જોઈએ કે નહીં એ પ્રશ્નાર્થ છે, પણ હોય. પણ દેશની એકતા, દેશની આપણી અખંડિતતા, આપણી રાષ્ટ્રની જે કંઈ પણ તહેઝીબ છે, આપણી જે પરંપરા છે, એને આંચ ન આવે અને સૌહાર્દ જળવાય, તે ઉત્તરદાયિત્વ તો સૌ કોઈનું છે. ગાંધીજીને માનીએ કે ન માનીએ, દેશની શાંતિ છે અને સલામતી છે એને તો આપણે માનવી પડશે. શરૂઆતમાં કહ્યું એમ આ ચર્ચા અનંત છે. એટલે અહીંયા આજે હું એમ નહીં કહું કે ફૂલછાપના ડિજિટોરિયલનું સમાપન કરીએ છીએ, અહીંયા અલ્પવિરામ મૂકીએ છીએ. આશા છે કે આખી વાત થયા પછી હવે દર્શકોને પણ એવું લાગશે કે અહીંયા ક્યાંય કોઈ એક પક્ષનો વિરોધ નથી. વિરોધ હત્યાનો છે. માનવીય મૂલ્યોની જો હત્યા થઈ હોય, એનો નાશ થયો હોય તો એને જો કોઈ અનુમોદન આપતું હોય તો એનો છે. અને અહીંયા એક અલ્પવિરામ મૂકીએ છીએ, એક કોમા મૂકીએ છીએ, અટકીએ છીએ. આશા રાખીએ કે આવી પ્રવૃત્તિઓ પણ અટકે. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.